ભાવનગર શહેરની દક્ષિણામૂર્તિ વિનય મંદિરને 50 વર્ષ પૂર્ણ થતાં પૂર્વ વિદ્યાર્થી શિક્ષકોનું સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સાથે દક્ષિણામૂર્તિ વિદ્યાલયને પણ 114 વર્ષ સંસ્થાને પૂરા થતાં પૂર્વ શિક્ષકો પણ પધાર્યા છે। ભાવનગરની દક્ષિણામૂર્તિ ખાતે આશરે પૂર્વ વિદ્યાર્થી અને શિક્ષકો અંદાજે 700ની સંખ્યામાં મળ્યા હતા। 2 દિવસ સુધીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં ઉત્સાહભેર દેશ વિદેશમાંથી પૂર્વ વિદ્યાર્થી અને શિક્ષક પધાર્યા છે। દક્ષિણામૂર્તિ વિનય મંદિરના 50 વર્ષ ગોલ્ડન જ્યુબિલીના ભાગરૂપે આજે પૂર્વ વિદ્યાર્થી સંમેલન સ્વર્ણિમ સ્પંદનનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ સાથે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનનો 114મો સ્થાપના દિન એ દક્ષિણોત્સવ 2023 કે જેમાં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં આજથી 50,000 વિદ્યાર્થીઓ જે ભણી ચૂક્યા છે એમનું પણ એક સંમેલન આયોજન કરી રહ્યા છીએ। આ 2 દિવસના કાર્યક્રમની અંદર વિદેશમાંથી અને દેશ શહેર ગામના અને રાજ્યના બધા શહેરોમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે અને લગભગ 700થી 800 પૂર્વ વિદ્યાર્થીઓ આજે ભેગા થયા છે અને એ સાથે લગભગ 100 જેટલા પૂર્વ શિક્ષકો પણ આવ્યા છે અને એકબીજા પોતાના સંસ્મરણોને યાદ કરીને એક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે આયોજન કરાયું છે। આ 2 દિવસની અંદર અમે લોકોએ અમેરિકાથી અને ઇંગ્લેન્ડથી કેનેડાથી પણ જે વિદ્યાર્થીઓ આવ્યા છે એ પણ એ લોકોએ બધાનો શુભેચ્છા સંદેશ મોકલ્યો છે અને એક સંસ્થાપત્રી લાગણીને વ્યક્ત કરવા આજે આ એક મેળાવડાનું આયોજન કરાયું છે।